રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનમાં ઊંચા વ્યાજે પૈસાની પઠાણી ઉઘરાણીનો મામલો ફરિયાદીના ઘરે આવી હુમલો કર્યાની ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષક દ્વારા યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં 5 આરોપીને પકડી પાડ્યા હતા. જયદીપ 2,80,000 પરત આપી દીધા હતા અને 20,000ની બદલે 4,50,000 આપવાના છે તેમ કહી 4 લાખ વાળી ગાડી પડાવી લીધી હતી. ફરિયાદી અને તેની પત્નીએ સાથે માથાકૂટ કરી ઘરને નુકસાન પહોંચાડ્યું હતું. 3 આરોપીઓ હજુ વોન્ટેડ છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારની જનતાને અપીલ કરાઈ છે કે વ્યાજખોરોથી ડરવું નહીં, પોલીસનો સંપર્ક કરો. ડ્રાઈવ તરીકે નવી દરરોજ વ્યાજખોરો સામે કાર્યવાહી કરાશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભાગેશ ટોબરિયા, વીરપુર. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ કરશનભાઈ બડેલિયા થોરાળા ગામના રહેવાસી છે. એ પોલીસને જાણ કરી કે રાજકોટ શહેરથી જયદીપભાઈ દાનાભાઈ મેવાડા અને બીજા 6-7 માણસો એને ઘરે આવીને એની સાથે મારકૂટ કરી છે, એના ઘરને નુકસાન પહોંચાડે છે અને એની વાઇફ સાથે બદતમીજી કરી છે. આ કોલ 112 ઉપર મળતા અમારી પીસીઆર અને લોકલ ડી સ્ટાફની ટીમ અને ગોંડલની ટીમ, એલસીબીની ટીમ, તમામ લોકો મળીને આરોપીઓને પકડી પાડ્યા. અને તમામ વિગત જાણવામાં એવી છે કે રમેશભાઈ કરશનભાઈ બડેલિયા પહેલા રાજકોટ શહેરમાં રહેતા હતા અને એ 3 લાખ રૂપિયા જયદીપ મેવાડા પાસેથી હાથ ઉછીના લીધા. પછી આમાંથી 2,80,000 રૂપિયા પરત આપી દીધા અને 20,000 રૂપિયા બાકી આપવાના હતા. તો એ જયદીપ મેવાડે કીધું કે આ તમારા 2,80,000 રૂપિયાને ભૂલી જવાનું અને તમને 4,50,000 રૂપિયા વ્યાજ તરીકે આપવાના છે. એના માટે ફરિયાદી સાથે મગજમારી કરી અને ફરિયાદીની 4 લાખ રૂપિયાની 4-વ્હીલર ગાડી છીનીને પોતાના કબજામાં રાખી અને રાજકોટ શહેરમાં લઈને આવી ગયો. એના ત્રાસથી ફરિયાદી રમેશભાઈ રાજકોટ શહેર છોડીને ત્યાં ગામમાં રહેવા માટે જતો રહ્યો. ત્યાં ગામમાં જઈને એ લોકો 17 તારીખે ત્યાં થોરાળા ગામમાં જઈને ફરિયાદી સાથે માથાકૂટ કરી, ફરિયાદીની ધર્મપત્ની સાથે માથાકૂટ કરી, બદતમીજી કરી અને ફરિયાદીના ઘરને નુકસાન પહોંચાડ્યું. તો આમાંથી 5 લોકોને જયદીપ દાનાભાઈ મેવાડા, યુવરાજભાઈ ગબરુભાઈ ખુમાણ, કુલદીપભાઈ સુરેશભાઈ મકવાણા, વિવેકભાઈ દિલીપભાઈ ખાચર અને રવુભાઈ સોમલાભાઈ બોરિયા, આ 5 લોકોના આ કેસમાં અટક કરવામાં આવ્યા છે. અને 3 આરોપી જો છે, રિત્વિક મેવાડા, જયરાજ માજરિયા અને કુલદીપ ધાદલ, એ 3 લોકો હજુ વોન્ટેડ છે. એની તપાસ અમારી એલસીબી, અમારી વીરપુર પોલીસ સ્ટેશનની ટીમ કરી રહી છે. આમાંથી કુલદીપ ધાદળ અને રવુભાઈ સોમલાભાઈ બોરિયા એ બંને આરોપીને ધમકી આપવા માટે ફરીથી ગયા કે તમે જે ફરિયાદ કરશો તો તમને પરિણામ ભોગવવો પડશે. તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવ્યા છે. 308(5) મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સાથે સાથ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની જો કલમ છે અને બીજી બીએનએસની જો કલમો છે એ લગાવવામાં આવી છે. અને હું રાજકોટ ગ્રામ્યની જનતાને પણ અપીલ કરવા માંગુ છું કે એવા જો લુખ્ખા તત્વે કોઈ વ્યાજખોરી કરતા હોય તો તમારે સહન કરવો નહીં. આપ નજદીકી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો અને અમારા કંટ્રોલ રૂમમાં અમે એક સેપરેટ રજિસ્ટર મુકાયો છે. કંટ્રોલ રૂમના અમારા નંબર છે 7433911100. આ નંબર ઉપર તમે ફોન કરીને ફક્ત જાણ કરો, બાકી કામ અમે કરીશું. પોલીસ તમને સામાથી અપ્રોચ કરશે અને ગુના દાખલ કરવામાં આવશે. એવા ખોટા માણસોની કોઈ ત્રાસ છે ટોલરેટ કરવામાં આવશે નહીં. સર, વ્યાજખોરોને શું રાજકોટ જિલ્લામાં આમ તો સમયાંતરે વ્યાજખોરોની ડ્રાઈવ થતી હોય છે, વ્યાજખોરોને શું કહેશો કાયદોના હાથમાં લેવા માટે? જો સરકાર શ્રી દ્વારા જો સ્વીકૃત વ્યાજની લિમિટ છે એમાં લાયસન્સ લઈ જો વ્યાજનું કામ કરતો હોય, આનો અમે પણ સપોર્ટ કરીએ છીએ. એ લોકોની પ્રગતિમાં યોગદાન આપે છે. લેકિન જો અમુક ખોટા લોકો છે, જો 4%, 5%, 10%, 20% લોકોના એક્સટોર્શન કરવા માંગે છે, એના વિરુદ્ધમાં સખ્ત પગલાં લેવામાં આવશે. અને આ ડ્રાઈવ તરીકે નહીં, દરેક દિવસ આ કામગીરી ચાલુ રહેશે. કોઈ પણ દિવસ કોઈ પણ નાગરિક અમારા પોલીસ સ્ટેશનમાં કે અમારા કંટ્રોલ રૂમમાં અપ્રોચ કરીને પોતાની ફરિયાદ મેન્શન કરશે તો અમે આ આરોપી વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેશું. આરોપીઓ વિરુદ્ધ અગાઉ કોઈ ગુના દાખલ થયા છે? આમાં 2 આરોપીઓની જયદીપ દાનાભાઈ મેવાડા વિરુદ્ધમાં એક રાજકોટ શહેરમાં ગુના દાખલ છે અને વિવેક દિલીપભાઈ ખાચર વિરુદ્ધમાં એક જસદણ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીનો ગુના દાખલ છે. અને બીજા જો આરોપી છે એની ગુનાહિત ઇતિહાસની ચકાસણી ચાલુ છે. સાહેબ, આજે કાર લઈ ગયા હતા એ પાછી કબજે કરી લીધી છે કે શું? આ આપણે પંચનામું કરીને અહીંયા રાજકોટ શહેરથી કબજે કરવામાં આવી છે. થેન્ક યુ.